રાજકોટ આજી નદીના પટમાં ગંદકીના ગજ જોવા મળ્યા. મનપા સફાઈની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. પટમાં એક્સપાયરી ડેટના ફરસાણનો જથ્થો જોવા મળ્યો હતો. રોજ અહીં કચરો નાખવામાં આવે છે અને મનપામાં સાફ સફાઈની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. રાજકોટ આજી નદીના પટમાં ગંદકીના ગજ જોવા મળ્યા હતા. મનપા સાફ સફાઈની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હતી. નદીના પટમાં એક્સપાયરી ડેટના ફરસાણ જથ્થો જોવા મળ્યો હતો. રોજ અહીં કચરો નાખવામાં આવે છે. મનપાની સાફ સફાઈની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. ટ્રેક્ટર આવે છે પણ કચરો લઈ જવાને બદલે ત્યાં ઢગલો કરી જતા રહેતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કચરા સમયસર અહીંથી લઈ જવા જોઈએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. મારી માંગણી એ છે કે પેલા તો આ જે સાફ કરવાની વાત કરે છે ને, તો ઈ કરતા સાફ કરવું ન હોય ને તો કેવાય નહીં, અને કરવું હોય ને તો કરીને બતાવાય. આ બધા એક્સપાયર થઈ જાય એટલે બધા પડીકા અહીંયા હે ને નદીમાં નાખી જાય છે બધા, અને રોજનું થયું છે. મારે તો આ રોજનો રસ્તો છે એટલે મને ખબર હોય, ગમે તે કંપનીના પડીકા એક્સપાયર થઈ જાય એટલે બધા અહીંયા ઢગલા પડ્યા હોય છે. પછી ફૂલ હોય કે પછી ગમે એ જાતની કોઈ ઘરના કચરા હોય કે પછી ગાયોનો છાણ હોય, એ બધું નદીમાં વેવડાવી દે. પછી ક્યારેક જેસીબી વાળા આવે તો બધું ભેગું કરી અને અહીંયા ઢગલા કરીને વયા જાય. રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.